સૌરાષ્ટ્રમાં સામેલાધાર વરસાદ થયો છે અને સૌરાષ્ટ્રમાં રીઝન પ્રમાણે જો વાત કરવામાં આવે તો આ સિઝનમાં આ ઝોન એવો છે જ્યાં સૌથી ઓછો વરસાદ નોંધાયો હતો અને તેમાં પણ ગીર સોમનાથ જિલ્લો કે જે વરસાદની રાહમાં હતો। પણ આપને સૌથી પહેલા અપડેટ આપી દઈએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થયો છે। આ છેલ્લા 24 કલાકમાં જોરદાર વરસાદ થયો અને 165 તાલુકા એવા રહ્યા જ્યાં નોંધપાત્ર વરસાદ કહી શકાય, નોંધનીય વરસાદ કહી શકાય। સૌથી વધુ જૂનાગઢના મેંદરડામાં 13 ઇંચ વરસાદ ખાબક્યો। આપ અંદાજ લગાવો, રેડ એલર્ટ જ્યાં અપાયું હતું અને ત્યાં 10 થી વધારે ઇંચ વરસાદ થયો। જૂનાગઢના મેંદરડા, ત્યારબાદ કેશોદમાં પણ 11 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। જૂનાગઢ જિલ્લો કે જે જળ તરબોળ થયો, વંથલીની વાત કરીએ તો ત્યાં પણ 10.24 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। પોરબંદરમાં 10 ઇંચ વરસાદ નોંધાયો છે। આ જે ઇનિંગ રહી તે સૌરાષ્ટ્ર માટે તો ખાસ તો ખૂબ જ સારી કહી શકાય। નવસારીની વાત કરીએ, દક્ષિણ ગુજરાત તરફ લઈ જઈએ તો નવસારીના ગણદેવી તાલુકામાં 9 ઇંચ વરસાદ ત્યાં પણ વરસી ચૂક્યો છે અને ગણદેવી તાલુકામાં 9 ઇંચ વરસાદથી ત્યાંના લોકોમાં, ત્યાંના સિંચાઈ માટે જ્યાં ખેડૂતો રાહ જોતા હતા, ખૂબ જ સારો વરસાદ। રાજ્યના 16 તાલુકા એવા છે જ્યાં 5 ઇંચથી વધુ વરસાદ થયો હોય, એટલે કે ભારે વરસાદ, ભારેથી અતિ ભારે વરસાદ એ 5 તાલુકામાં નોંધાયો અને 55 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ થયો છે। એવા કુલ 55 તાલુકા રહ્યા જ્યાં 2 ઇંચ જેટલો વરસાદ થયો છે। 80 તાલુકા એવા છે જ્યાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે। આ છેલ્લા 24 કલાકનો આપણે સાંજે 6 વાગ્યા સુધીનો આંકડો આપણા સુધી રજૂ કરી રહ્યા છે।